નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાના ફોટો જર્નાલિસ્ટ દ્વારા ક્લિક 13 ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ ચાલનારા પ્રદર્શનમાં શહેરની યાદગાર ક્ષણોને કેદ કરતી 88 તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે। વડોદરામાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી નિમિત્તે ફોટો જર્નાલિસ્ટ દ્વારા અનોખું ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું છે। ક્લિક 13 નામથી યોજાયેલા પ્રદર્શનમાં વડોદરાના વિવિધ અગ્રણી દૈનિક અખબારો સાથે જોડાયેલા 11 ફોટો જર્નાલિસ્ટ દ્વારા લેવામાં આવેલી પસંદગીની 88 તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે। પ્રદર્શનનું ઉદ્ઘાટન વડોદરાના મહારાજા સમરજીત ગાયકવાડ અને વડોદરાના મેયર ગીતા મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સહિત ઇસ્કોનના મહંત, સિનિયર ધારાશાસ્ત્રીઓ, રાજકીય અગ્રણીઓ અને બીઆરજી ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ફોટો જર્નાલિસ્ટ પોતાના કેમેરા દ્વારા સમાજ જીવન, માનવીય સંવેદનાઓ, સાંસ્કૃતિક વારસો, વિકાસ કાર્યો અને શહેરના બદલાતા સ્વરૂપને તસવીરોમાં કંડારે છે। આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર ખાતે યોજાયેલું આ પ્રદર્શન 3 દિવસ સુધી ચાલશે। મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે અને સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી પ્રદર્શન નિહાળી શકાશે। અમે દરેક ફોટોગ્રાફર ભેગા થઈને, પ્રેસ ફોટોગ્રાફર ભેગા થઈને 12 વર્ષ, આજે 13મું વર્ષ છે, વર્લ્ડ ફોટોગ્રાફી એના દિવસે એક્ઝિબિશન કરતા હોઈએ છીએ। 3 દિવસનું એક્ઝિબિશન અમે રાખીએ છીએ અને એમાં વડોદરાના દરેક લોકોને એક્ઝિબિશન જોવા આવવા માટે અમે વિનંતી કરીએ છીએ અને અમારું એક્ઝિબિશન કોઈપણ નિઃશુલ્ક એક્ઝિબિશન છે અને કીર્તિ મંદિર ની અંદર અમે આ એક્ઝિબિશન રાખીએ છીએ। હંમેશા 19, 20, 21 વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસથી ચાલુ કરીએ છીએ। એટલે વડોદરામાં આ એક્ઝિબિશન જોવા માટે, કીર્તિ મંદિરમાં એક્ઝિબિશન જોવા માટે આવવા માટે લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ। ખાસ કરીને કોણ ઉપસ્થિત રહ્યું છે? અમે દર વખતે જનરલી છે ને રાજવી પરિવારને ઓપનિંગ માટે બોલાવીએ છીએ, પણ વડોદરાના દરેક નાગરિકને અમે આવવાની અપીલ કરીએ છીએ કે દરેક જણાએ અમારું એક્ઝિબિશન જોવા લાયક હોય છે। ફોટા અમારા દરેકના જોવા લાયક હોય છે અને અમે એવું નથી કે ખાલી સમાચારના જ ફોટા હોય છે। આની અંદર દરેક પ્રકારના ફોટા તમને જોવા મળશે અને દરેકના, અમારા ફોટોગ્રાફીના દરેક ફોટોગ્રાફરના દરેકના નેચર બી ખબર પડશે આપને। અને 11 જણા છે ને તો 11 જણની અલગ અલગ થીમ હોય છે અને ફોટોગ્રાફી એક્ઝિબિશન જોવાની બધાને ખૂબ મજા આવશે। એટલા માટે આપ સબ જોવા આવો એવી નમ્ર વિનંતી છે।